હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શિયારામ. જો અમે તૈયાર થઈ ગયા છીએ મેરેજમાં જવા માટે. યોગી બા બી તૈયાર થઈ ગયા છે. અત્યારમાં વોમિટ થઈ ગઈ છે અને પરમબાને હવે લેવાના એટલું બાકી છે. પથારી એજ યુઝલ આમનામ જ રાખીને જાશું. આવીને સીધું સુવાનું જ રહે, રાતે લેટ થઈ જશે એટલે. મસ્ત ગુડ મોર્નિંગ થઈ રહી છે. સૂર્યનારાયણ ઉગી રહ્યા છે. પરમેશ્વરી બા સૂઈ ગયા છે મારા ખોરામાં. બધા સેટ થઈ ગયા છે ગાડીમાં. ફિક્સ પરમ પરમેશ્વરી. હા, જય સ્વામિનારાયણ. સારું છો? જય સ્વામિનારાયણ. આ છે ચાક વધારવાની રસમ. લગ્નમાં ચાક વધારવામાં આવે ને એ રસમ કરી રહી છે. ચાલી રહી છે મામેરાની વિધિ. આ ઢસા સાઈડ એવું હોય છે કે ફેમિલીના જેટલા ભાઈઓ હોય ને એ બધા બેનને મામેરો દેવા માટે આવે. એટલે એક ફળિયું એક મહેમાન સ્પેશિયલ મામેરા માટેના જ બધા હોય છે. પરમેશ્વરી બાને તો મોજે મોજ છે લગ્નમાં, પણ યોગેશ્વરી બાની તબિયત બગડી ગઈ. યોગી બા સૂઈ ગયા છે આધુ દીદી પાસે. એમને વોમિટિંગ બહુ થાય છે આજ. આ છે મારા બધા જેઠાણી. અમે રેડી થઈને આવી ગયા ને ફુલેકાની તૈયારી થઈ ગઈ. બધા જાય છીએ કાકાજીના ફુલેકામાં.
આ ચારે મારવાડાવાળા છે આપણા હેપી કસ્ટમર. 3 નણંદવા છે અને એક દેરાણી છે. તો બધાએ આપણી પાસેથી મારવાડા બુક કરાવ્યા હતા અને બહુ મસ્ત લાગતા હતા. બધાને મેં જ મારવાડા દુપટ્ટા નાખીને રેડી કરી દીધા હતા અને મારા જ મારવાડાનો દુપટ્ટો પ્રોપર નો રહ્યો. વહી ગયા ફૈબાની સાથે ગોંડલ, તો પરમેશ્વરી બાનું ધ્યાન રાખવા માટે હું રોકાઈ ગઈ અહીંયા કાકાની ઘરે. તો કાકાને બહુ મોટું બધું મકાનને ફળ્યું છે ને બધા ગયા છે ફુલેકામાં. અહીંયા બપોરે 5 વાગે ફુલેકું નીકળે. યોગેશ્વરી બાની તબિયત ઠીક નહોતી તો અમારે પણ ઘરે જતું રહેવું હતું, પણ એમની ઈચ્છા હતી કે નહીં, મારે ઘરે તો જવું જ નથી. કેટલો ટાઈમથી એને હરખ હતો કે મારે મેરેજમાં જવું છે ને ઘોડીમાં બેસવું છે. ફાઇનલી એની ઈચ્છા અધૂરી ન રહી જાય એટલે ફુલેકું વહી ગયા. પછી પાછળથી પાછા બેનબા ગયા છે ઘોડી ઉપર બેસવા માટે. આ યોગી બા વરરાજા પપ્પાના કાકા છે, એની સાથે ઘોડી પર બેસી ગયા અને આ બીજા ભૈલા સાથે પણ ઘોડે સવારી કરી લીધી થોડી વાર. સૌ સગે વગે, અમે 2 માં દીકરી ઊભે પગે. રાધે રાધે. એ જ યુઝ્યુઅલ મને પાછી પ્રોબ્લેમ થઈ છે. જો આવો હાથ સોચી જાય, હું સાડી કે મારવાડા કોઈ બી વસ્તુ પહેરું, એક સિલાઈ ખુલેલું વધારે હોય તેમ છતાં મને આટલું ફિટ થઈને આવા ચાઠા થઈ જાય છે. ખબર નહીં શું છે. ડૉક્ટર એમ કહે છે કે હોર્મોન્સ ઇનબેલેન્સના લીધે બધું થાય છે. અને જો અમારા પરમેશ્વરી બા પણ વ્લોગ એન્જોય કરે છે. હેલો પરમેશ્વરી. આ છે દાદાજી અને એમના 2 બહેનો કે શ્રદ્ધા ફોટો પાડી દે અમારો. આ મમ્મીજી ને બંને કાકીજી અને મારા જેઠાણીજી, અમે બધા ઘણા બધા ફોટોસ પાડ્યા. આ બી બધા મારા દેરાણી જેઠાણી છે અને આ આખું અમારું ફૂલ ફેમિલી, સિંધવ ફેમિલીના લેડીઝ છે બધા. ભગીરથ હિંચકો નાખતા નાખતા સૂઈ ગયા છે. પરમેશ્વરી બા જાગે છે, અહીં કરે છે. એને રમવું હોય અત્યારે અડધી રાતે, 12:30 વાગવા આવ્યા છે. અને યોગીબાની બી તબિયત ઠીક નથી એટલે એ પણ સૂઈ ગયા છે. અને હું પણ હવે વ્લોગ એડિટિંગ કરીને બેનને સુવડાવીને હું પણ સૂઈ જઈશ. પછી તો ત્યાં મેરેજમાં પીઠીની રસમ બાકી હતી, દાંડિયા બાકી હતા, પણ યોગીબાની નાદુરસ્ત તબિયતના લીધે અમે લોકો વહેલા નીકળી ગયા. તો બસ આવો હતો આજનો અમારો દિવસ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.